મિત્રો પહેલાં તમે આ જયેશ ખરાવડાનો વિડીયો જુઓ, પછી આપણે તેના વિશે વાત કરીએ. વિજુ ભુવાના ખરા વખામો ભાગ કરનારી ઓ મારી જોગણી મિત્રો આ વિડીયોમાં તમે જોયું કે જયેશ ખરાવડા ગાતા ગાતા માઇક ફેંકી દે છે. તેમને એવું લાગે છે કરંટ આવે છે. મિત્રો આ વિડીયોની વાત કરીએ તો મિત્રો અમદાવાદના ઈસમપુરનો છે. ત્યાં એક દશામાને રમેલ રાખવામાં આવી હતી અને ત્યાં જયેશ ખરાવડા અને બીજા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે મિત્રો જયેશ ખરાવડા ગાઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક કરંટ આવવાથી માઇક ફેંકી દે છે. જો કે મિત્રો માતાજીની દયાથી તેમને કાંઈ થયું નહોતું, એટલે સારું કહેવાય. મિત્રો આવું ને આવું બીજી એક બેન ગઈ રહ્યો છે ત્યારે પણ એની પ્રોગ્રામની અંદર થાય છે. તો મિત્રો ખરેખર કલાકારોને સાવચેતી રાખવી પડે અને તેમને ગાતી વખતે કોઈ કાપડનો યુઝ કરવો પડે, કેમ કે મિત્રો માઇકની અંદર કોઈ નક્કી ના કહેવાય. આ તો માતાજીની દયાથી તેમને કરંટ ઓછો લાગ્યો, તેથી તે કાંઈ થયું નહીં. આવી બેદરકારી મિત્રો કલાકારોને કોઈક દિવસ ભારે પણ પડી શકે છે. ખરેખર તેમને ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. મિત્રો અત્યારે વાયરલેસ માઇક આવે છે તેનો ખાસ કરીને ઉપયોગ કરવાની જરૂર છે, કેમ કે તેની અંદર મિત્રો વાયર હોતો નથી, તેથી કરંટ લાગવાની સંભાવના હોય નહીં. તેના માટે ખરેખર ત્યાં વાયરલેસ માઇકનો યુઝ કરે અથવા તો અર્થિંગની સુવિધા રાખવી પડે, જેથી કલાકારોને સેફટી રહે. અને મિત્રો જયેશ ખરાવડાએ તેના પછી આગળ પ્રોગ્રામની અંદર તેમણે રૂમાલનો ઉપયોગ કર્યો, જેના કારણે પછી તેઓ ગાઈ શક્યા હતા. અને મિત્રો જ્યારે બેન ગઈ રહ્યા હતા ત્યારે તેમના હાથની અંદર રૂમાલ હોવા છતાં પણ તેમનો માઇક મોઢે અડ્યું, તેથી પણ તેમને કરંટ લાગ્યો હતો. તેથી ખરેખર આ વાતની સાવચેતી રાખવી પડે અને વાયરલેસ માઇકનો યુઝ કરવો પડે. મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધારે શેર કરો અને કમેન્ટ કરો.